અહીંયા દૂર છે એરપોર્ટ. જો આપણે આ રોડેથી આવ્યા છીએ અહીંથી. હવે આપણે અહીંથી નીકળવાનું છે. અત્યારે આવી ગયા છે એરપોર્ટે. આપણે આવી ગયા છીએ એરપોર્ટે. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ. જોઈ લ્યો નજારો આ એરપોર્ટનો. એરપોર્ટનું પાર્કિંગ છે. એરપોર્ટના રોડ આ છે એરપોર્ટની પાસેનો નજારો. જુઓ હાઈવે થી એરપોર્ટનો રોડ. કોઈ વાહન નીકળે છે, કાર વાળા કોક જ નીકળે છે. જો ગાડી આવે સામે દેખાય. જો કેમ કે અહીંયા તો એરપોર્ટે જવાનું હોય, એ લોકો જ આવતા હોય. આ બધું જો પહાડ ખોદીને રસ્તા બનાવેલા છે. જો બે બાજુ પહાડ છે, પહાડ ખોદીને બનાવેલો છે. અને અહીંયા જોવામાં કોથરી છે કે નેટ મારેલી છે, એવું કંઈક છે પહાડમાં. હવે શેના માટે માર્યું હોય તો ખબર નહીં, હવે રામ જાણે. હાલો તો વિડીયોમાં બન્યા રહેજો, આગળ મળીએ છીએ. આ છે એરપોર્ટ રોડ. હવે આપણે આગળ આવી જાય હાઈવે, નેશનલ હાઈવે 8B, રાજકોટ અમદાવાદ વેરોડા વાળો. આપણે આવી ગયા છીએ સંત કબીર રોડ ઉપર. સંત કબીર રોડથી જલગંગા ચોકની બાજુનો રોડ. સંત કબીર રોડ એટલે ઇમિટેશનની માર્કેટ. બધા ઇમિટેશન વાળા છે. જો મોટા મોટા શોરૂમ છે બધા ઇમિટેશનના. બધા મસ્ત મોટા શોરૂમ છે ઇમિટેશન. જો તો જે કોઈ લેડીઝ લોકોને પહેરવા માટે લેવું હોય તો અહીં મળી જાય, વેચવા માટે લેવું હોય તો મળી જાય. ઇમિટેશનને લગતા કોઈ કામકાજ કરવા હોય તો પણ અહીંયા મળી જાય બધું. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.